નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 22। તો પાઠ 22 વિદ્યાર્થી મિત્રો આપણે કયો છે? સરખામણી એટલે કે આપણે જ્યારે વ્યવહારિક જીવનમાં આપણે ગમે ત્યારે બોલતા હોઈએ છીએ કે કોઈને કોઈની સાથે સરખાવતા હોઈએ છીએ। આપણે કહીએ કે ભાઈ દૂધ જેવો સફેદ છે, કાં તો કંઈક સાવ બરફ જેવો ઠંડો છે, કાં તો કહીએ કે જો કેવો કોલસા જેવો કાળો છે, આપણે એવું બોલતા હોઈએ છીએ, બરાબર છે। તો એ સરખામણી, તો એવા કેટલાક વાક્યો તમારી ચોપડીમાં પાઠ 22માં આપ્યા છે, તો તેનો આજે આપણે અભ્યાસ કરીએ, બરાબર છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, નંબર 1માં આપ્યું છે દૂધ જેવો સફેદ। તો આપણે કોઈ સફેદ વસ્તુને સરખાવવી હોય, સફેદ વસ્તુને કોઈની સાથે સરખાવવી હોય તો આપણે શું કહીએ કે દૂધ જેવો સફેદ। એ જ રીતે નંબર 2માં છે બરફ જેવો ઠંડો। તો બરફ જેવો ઠંડો એટલે કે કોઈ બી વ્યક્તિ ધીમું કામ કરતું હોય, ઝડપથી કામ કોઈ બી કાર્ય આપ્યું હોય તો ઝડપથી ના કરે તો આપણે કહીએ કે સાવ બરફ જેવો ઠંડો છે। એટલે આપણે ઠંડા માણસને જે એકદમ ધીમેથી કામ કરતો હોય તેને આપણે બરફ સાથે સરખાવીએ છીએ। તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોજો, ત્રીજા નંબરનું જે વાક્ય છે કોલસા જેવો કાળો। તો કાળા વ્યક્તિને આપણે કોની સાથે સરખાવીએ છીએ? કોલસા સાથે, બરાબર છે। એ જ રીતે નંબર 4માં છે ટામેટા જેવો લાલ। તો લાલ છે પણ કોના જેવો છે? એમ આપણે કહીએ કે લાલ વસ્તુ છે પણ કોના જેવી છે? તો ટામેટા જેવી। ટામેટાનો રંગ કેવો હોય મિત્રો? લાલ। એટલે આપણે કહીએ કે ટામેટા જેવો લાલ। એ જ રીતે શિયાળ જેવો લુચ્ચો। તો હવે શિયાળ જેવો લુચ્ચો એટલે શિયાળ કેવું હોય? લુચ્ચું બતાવ્યું છે, શિયાળનો સ્વભાવ કેવો બતાવ્યો છે? લુચ્ચો બતાવ્યો છે। એટલે શું કહે છે કે શિયાળ જેવો લુચ્ચો, બરાબર છે। એ જ રીતે 6થા નંબરમાં છે સિંહ જેવો બહાદુર। તો કોઈ વ્યક્તિને આપણે બહાદુરીની સરખામણી કરવી હોય તો આપણે શું કહીએ કે સિંહ જેવો બહાદુર છે, બરાબર છે। તો એ જ રીતે 7મા નંબરમાં જોશું વિદ્યાર્થી મિત્રો આપણે પથ્થર જેવો કઠણ। શું કહ્યું છે? પથ્થર જેવો કઠણ। કઠણ એટલે કે મજબૂત। તો પથ્થર જે હોય એ કેવો કઠણ હોય? આપણે સહેલાઈથી એને તોડી શકીએ નહીં, બરાબર છે। કાં તો એને હથોડી વડે કે ભાઈ એ રીતે કોઈ સાધન વડે આપણે એને તોડી શકીએ, બાકી હાથથી આપણે એને તોડી શકીએ નહીં, એટલે કે કઠણ। તો કોઈ માણસ કઠણ સ્વભાવનું હોય તો આપણે કહીએ કે સાવ પથ્થર જેવો છે, એવું કહીએ છીએ ને, તો પથ્થર જેવો કઠણ। એ જ રીતે ભીંત જેવો બહેરો। બહેરો એટલે કે જેને સાંભળવામાં તકલીફ પડતી હોય, સાંભળતો ના હોય, બરાબર છે। અમુક માણસ કેવાય આપણે ગમે એટલું કહીએ પણ એમને જે કરવું હોય એ જ કરે, બરાબર છે। તો એ શું કહેવાય કે ભીંત જેવો બહેરો। આપણે કહીએ કે સાવ ભીંત જેવો બહેરો છે। ભીંત એટલે કે દિવાલ। તો દિવાલ કંઈ સાંભળે ખરી? આપણે ગમે એટલું બોલીએ તો આપણી દિવાલ ઘરની આજુબાજુમાં હોય કે ગમે તે દિવાલ હોય એ આપણે બોલીએ તે સાંભળે નહીં, એટલે કે ભીંત જેવો બહેરો। એ જ રીતે 9મા નંબરમાં છે મધ જેવો મીઠો। તો મધ જે હોય છે, જે આપણે મધમાખીના મધપૂડામાંથી જે મધ નીકાળીએ છીએ એનાથી વધારે ગળ્યું કોઈ હોઈ શકે નહીં, ખાંડ કે ગોળ કે ગમે તે, પણ સૌથી વધારે જે ગળ્યું હોય છે તે મધ। એટલે આપણે કોઈ બી ગળી વસ્તુને કે મીઠા સ્વભાવને આપણે સરખામણી કરવી હોય તો આપણે શું કહીએ કે મધ જેવો મીઠો। એ જ રીતે પીંછા જેવું હલકું। હલકું ખરું, હલકું એટલે કે વજનમાં હલકું। તો હલકું, તમે કોઈ બી પક્ષીનું પીંછું હોય, મોરનું પીંછું હોય કે કબૂતરનું પીંછું હોય, બરાબર છે, તો એ કેવું હોય? એકદમ વજનમાં હલકું હોય। એ સૌથી ઓછામાં ઓછું વજન એનું હોય છે। એટલે આપણે કોઈ હલકી વસ્તુ એમ કે વજનમાં જે હલકું હોય, એનું વજન ઓછું હોય, એને આપણે કેવું હોય તો શું કહીએ? પીંછા જેવું હલકું। એ જ રીતે 11મા નંબરમાં કૂતરા જેવો વફાદાર। શું કહીએ? કૂતરા જેવો વફાદાર। વફાદાર એટલે કે કૂતરું એક પ્રાણી એવું છે કે જે પોતાના માલિકને ખૂબ જ વફાદાર હોય છે, કે પોતાને જેને આપણે કહીએ કે કૂતરા જેવો વફાદાર। તો કૂતરા જેવો વફાદાર એટલે કે કૂતરો એક પ્રાણી એવું છે કે તે પોતાના માલિકને ખૂબ જ વફાદાર હોય છે, કે જેને આપણે પાળીએ, ધારો કે કૂતરાઓ બધા લોકો જેને પાળવાનો શોખ હોય છે ઘરે, તો એ પોતાના માલિકને ખૂબ જ વફાદાર હોય છે, બરાબર છે।
તો પછી એ જ રીતે જુઓ 12મા નંબરમાં વાંદરા જેવો ચંચળ. તો ચંચળ એક સ્વભાવ છે કે ભાઈ ચંચળ સ્વભાવ કોના જેવો? તો કે વાંદરા જેવો. વાંદરો એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં, એનો સ્વભાવ પણ ચંચળ હોય છે. એ જ રીતે કાગડા જેવો ચતુર. તો કાગડો એકદમ ચતુર હોય છે, બરાબર છે. કાગડો કેવો હોય છે? ચતુર. તો ચતુર માણસની સરખામણી આપણે કાગડા સાથે કરીએ છીએ. એ જ રીતે કબૂતર જેવો ગભરું. ગભરું એટલે કે જે ડરપોક સ્વભાવ, બીકણ. આપણે કબૂતરને કેવું સાવ તમે એકદમ નજીક છો તો આમ ખાલી આપણે સેજ એક ડગલું આગળ ભરીને એના તરફ તો પણ એ બીયાઈ જાય અને ઉડી જાય. તો કબૂતરનો સ્વભાવ કેવો હોય છે? ગભરું એટલે કે ડરપોક હોય છે. તો આપણે શું કહીએ? કબૂતર જેવો ગભરું. ગાય જેવો ગરીબ. ગાય કેવી હોય છે? ગરીબ. એમ કે ગાયનો કેવી ગરીબ, એમ કે ગાય જેવો ગરીબ છે. આપણે કહીએ છીએ કે ગાય જેવી ગરીબ છે. તો એ એક એનો સ્વભાવ દર્શાવેલો છે, બરાબર છે. ત્યારબાદ ચંદ્ર જેવો શીતળ. તો ચંદ્રની જે ચાંદની હોય, ચંદ્રનો જે પ્રકાશ હોય એકદમ કેવો શીતળતા આપતો પ્રકાશ હોય છે. સૂર્યનો પ્રકાશ કેવો હોય છે? વધુ પડતી ગરમી આપે છે. એ જ રીતે ચંદ્રનો પ્રકાશ કેવો? આપણે ઉનાળામાં રાત્રે ધાબા ઉપર સૂઈ ગયા હોય તો કેવી આમ શીતળતા, એકદમ ઠંડક અનુભવીએ છીએ. તો ચંદ્ર જેવો શીતળ. ત્યારબાદ તાડ જેવો ઊંચો. તાડનું એક વૃક્ષ હોય છે મિત્રો, કે જે સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ હોય તો તાડ જેવું, તાડનું વૃક્ષ છે. તો તેને આપણે ઊંચાઈ, જે આપણે કોઈ વધુ માણસની ઊંચાઈ વધુ પડતી હોય તો આપણે શું કહીએ કે તાડ જેવો ઊંચો. મગર જેવો આળસુ. તો મગર એ કેવો છે? આળસુ સ્વભાવનો છે કે ભાઈ તે એક જગ્યાએ પાણીમાં ઘણા સમય સુધી પડ્યો રહે છે, બરાબર છે. તો મગર જેવો આળસુ. એ જ રીતે સસલા જેવો બીકણ. તો સસલાનો સ્વભાવ પણ કેવો હોય છે? બીકણ, ડરપોક હોય છે. તો સસલા જેવો એટલે બીકણ કોના જે સાથે સરખાવ્યું છે? સસલા સાથે. એ જ રીતે સાપ જેવો ઝેરી. એમ કે સાપ કેવો હોય છે? તો ઝેરી. સાપનું સાપ કોઈને કરડે તો માણસ મૃત્યુ પામી જાય. એટલે કે સૌથી ઝેરીમાં ઝેરી જીવજંતુ હોય તો સાપ છે. તો સાપનું ઝેર ચડે તો માણસ બચી શકતું નથી. તો આપણે કોઈ ઝેરી માણસ હોય, કોઈ એક બીજા પ્રત્યે ઝેર કરતું હોય, ઈર્ષા કરતું હોય તો આપણે શું કહીએ કે સાપ જેવો ઝેરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક આપણને સરખામણીના વાક્યો આપ્યા છે જે આપણે જોયા. તમે પણ એક વખત તમારી નોટમાં, બરાબર, ચોપડીમાંથી જોઈ અને અસાઇનમેન્ટમાં જે સ્વાધ્યાય આપ્યું છે એ લખી દેવાનું અને એ તૈયાર કરવું. અને ચોપડીનું પણ સ્વાધ્યાય તમારે પૂરી દેવાનું છે. હવે આપણે જોઈશું પાઠ નંબર 23, ભારતમાં પ્રથમ. એટલે કે ભારતમાં જે પ્રથમ આવેલા છે તે પ્રથમ શિક્ષણ મંત્રી છે, રાષ્ટ્રપ્રમુખ છે, પ્રથમ વડાપ્રધાન છે, તે કોણ છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો નંબર 1માં છે શિક્ષણ મંત્રી. તો પ્રથમ શિક્ષણ મંત્રી કોણ છે? તો મૌલાના અબુલ કલામ આઝાદ. તમારી ચોપડીમાં સામે સાચા જવાબ આપેલા જ છે. તો મૌલાના અબુલ કલામ આઝાદ. ત્યારબાદ નંબર 2માં તમે જોશો સાહિત્યમાં નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય. એટલે કે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય કોણ છે પ્રથમ? તો એ પણ આપણે રવિન્દ્રનાથ ટાગોર, બરાબર છે. ત્યારબાદ તમે જોશો નંબર 3માં છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ. એટલે કે ભારતના જે રાષ્ટ્રીય કોંગ્રેસને ભાજપ જે આપણે કહીએ છીએ એ રીતે, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તો એ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. કોણ છે? વ્યોમેશચંદ્ર બેનર્જી. ત્યારબાદ તમે જોશો નંબર 4માં તો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય પુરુષ. એટલે કે માઉન્ટ એવરેસ્ટ જે છે એને સર કરનાર પ્રથમ ભારતીય પુરુષ કોણ છે? તો અવતારસિંહ ચીમા. કોણ છે? અવતારસિંહ ચીમા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા. તો મહિલા કોણ છે? તો મહિલામાં છે બેચેન્દ્રી પાલ. કોણ છે? બેચેન્દ્રી પાલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે 6થા નંબરમાં જોઈશું ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તો એ છે આપણા ડૉક્ટર રાજેન્દ્ર
પ્રસાદ. કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યારબાદ 8મા નંબરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આપણે 7મા નંબરનું જોવાનું. ભારતના વડાપ્રધાન. તો ભારતના વડાપ્રધાન તો બધાને જ ખબર છે કે પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો પંડિત જવાહરલાલ નહેરુ. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈશું 8મા નંબરમાં નાયબ વડાપ્રધાન. તો ભારતના નાયબ વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ 9મા નંબરમાં રાજ્યપાલ. ભારતના પ્રથમ રાજ્યપાલ મહિલા, એટલે કાઉન્સમાં લખેલું છે કે મહિલા, તો મહિલા જે પ્રથમ રાજ્યપાલ હતી એ સરોજિની નાયડુ. કોણ હતું? સરોજિની નાયડુ. બરાબર છે. ત્યારબાદ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો મુખ્ય પ્રધાન. ભારતના મુખ્ય પ્રધાન કોણ હતા મહિલામાં? તો એનું એ જવાબ છે સુચેતા કૃપલાની. કોણ છે? સુચેતા કૃપલાની. ત્યારબાદ 11મા નંબરમાં જોશું વિદ્યાર્થી મિત્રો લોકસભાના અધ્યક્ષ જે છે એ લોકસભાના અધ્યક્ષ પ્રથમ ભારતના તો ગણેશ વી માવળકર. કોણ છે? ગણેશ વી માવળકર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભારતના અવકાશયાત્રી. તો અવકાશયાત્રી ભારતના જે હતા, જે અવકાશમાં જે યાત્રા કરે છે ચંદ્ર ઉપર, તો બરાબર છે. તો જે ભારતના જે અવકાશયાત્રી હતા એ છે આપણે ભારતના સૌપ્રથમ તો રાકેશ શર્મા. કોણ છે? રાકેશ શર્મા. ત્યારબાદ 13મા નંબરમાં સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ. તો સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ એ કોણ હતું? તો લોર્ડ માઉન્ટબેટન. કોણ હતું? લોર્ડ માઉન્ટબેટન. ત્યારબાદ 14મા નંબરમાં જોઈશું તો સ્વતંત્ર ભારતના ભારતીય ગવર્નર જનરલ. સ્વતંત્ર ભારતના જે ભારતીય ગવર્નર જનરલ હતા એ હતા શ્રી રાજગોપાલાચારી. આ બંને પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ભારતીય ગવર્નર જનરલ આપ્યું હોય તો શ્રી રાજગોપાલાચારી, અને એકલું જ આપણને ગવર્નર જનરલ આપ્યું હોય તો લોર્ડ માઉન્ટબેટન. બરાબર છે. હવે આપણે 15મા પ્રશ્ન તરફ જઈશું. તો જે 15મા પ્રશ્ન આપ્યો છે 15મું જે વાક્ય છે લશ્કરના ફિલ્ડ માર્શલ. બરાબર છે. તો કે લશ્કરના જે ફિલ્ડ માર્શલ હોય છે તે ભારતના પ્રથમ કોણ હતા? તો જનરલ માણેકશા. કોણ હતું? જનરલ માણેકશા. ત્યારબાદ 16મા નંબરમાં જોઈશું લશ્કરના ભારતીય કમાન્ડર ઇન ચીફ. તો એ હતા જનરલ KM કરિયપ્પા. કોણ હતું? જનરલ KM કરિયપ્પા. ત્યારબાદ આપણે જોઈશું તો સુપ્રીમ કોર્ટના મહિલા જજ. જે સુપ્રીમ કોર્ટના જે મહિલા જજ છે એ કોણ હતું? તો એ હતા આપણે ફાતિમા બીબી. કોણ હતું? ફાતિમા બીબી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ 17મા નંબરમાં છે સુપ્રીમ કોર્ટના મહિલા જજ, એટલે કે ન્યાયાધીશ, એટલે કે સુપ્રીમ જે કોર્ટ હોય બરાબર છે તેના જજ. બરાબર, મહિલા જજ તો કોણ છે? ફાતિમા બીબી. ત્યારબાદ તમે જોઈ શકશો 18મા નંબરમાં IPS પોલીસ ઓફિસર. તો IPS પોલીસ ઓફિસર મહિલામાં ભારતના પ્રથમ કોણ હતા? તો કિરણ બેદી. ત્યારબાદ 19મા નંબરમાં જોઈશું તો પાયલટ, એટલે કે વિમાન ચાલક, જે વિમાન ચલાવે છે તેને આપણે શું કહીએ? પાયલટ. તો એ મહિલા, એટલે કે મહિલા જે પાયલટ હતી ભારતની સૌ પ્રથમ, તો એ કોણ હતી? તો દુર્ગા બેનર્જી. કોણ હતી? દુર્ગા બેનર્જી. ત્યારબાદ 20મા નંબરમાં છે વડાપ્રધાન. મહિલા વડાપ્રધાન. ભારતની મહિલા વડાપ્રધાન કોણ હતી? તો આપણે બધા જાણીએ છીએ, તો એ છે ઇન્દિરા ગાંધી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ, એટલે કે જે યુનિવર્સિટી હોય તેના જે કુલપતિ હોય, એટલે કે એમાં મહિલા. બરાબર છે. તો એ કોણ છે? તો હંસા મહેતા. કોણ છે? હંસા મહેતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કે જે મહિલા હોય, એટલે કે સ્ત્રી હોય, તો એ કોણ હતું? તો શ્રીમતી પ્રતિભા પાટીલ. કોણ હતું? પ્રતિભા પાટીલ. ત્યારબાદ નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની, એટલે કે જે નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની હતા તે કોણ હતા? તો ડૉક્ટર CV રામન. કોણ હતું? ડૉક્ટર CV રામન. બરાબર. ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં છે ઓલિમ્પિક રમતોત્સવ ચંદ્રક મેળવનાર
બેડમિન્ટન ખેલાડી. ઓલિમ્પિક જે રમત ઉત્સવ થાય છે આપણે તેમાં ચંદ્રક મેળવનાર બેડમિન્ટન ખેલાડી અને એમાં પણ મહિલા. તો એ કોણ હતું? તો એ પણ આપણી સાયના નહેવાલ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં પાઠ 23માં ભારતમાં જે પ્રથમ છે શિક્ષણ મંત્રી છે, વડાપ્રધાન છે, રાષ્ટ્રપ્રધાન છે, બરાબર છે, રાષ્ટ્રપ્રમુખ છે, એમના સામે નામ આપેલા જ છે. તો તમારે 2 થી 3 વખત તમારી ચોપડીમાં પાઠ વાંચી જવો અને ત્યારબાદ જે બાજુમાં સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાય પૂરવું અને અસાઇનમેન્ટમાંથી જોઈ અને તમારી પાકી નોટમાં તેનું સ્વાધ્યાય લખી અને તૈયાર કરવું. નમસ્તે.